4 થી 5 વર્ષ આ શરીરને મુક્ત કરવાના પ્રયાસ પણ હું આજે જીવું છું કારણ કે માં ભગવતી અમારો સાથ છે. એક સમય એવો હતો ત્યારે મારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ત્યારે આ ભગવતીના ચરણોમાં ગયો અને ભગવતીને રોતા રોતા કીધું હતું કે માં હું મારી નજરમાં જ પડી ગયો અને મને આ શરીરથી મુક્ત કરો. પછી મેં આ શરીરને મુક્ત કરવાના પ્રયાસો પણ કર્યા પરંતુ મારા દરેક પ્રયાસ માં ભગવતીને નિષ્ફળ. ત્યારે મને મિત્રો એક વાત સમજમાં આવી ગઈ હતી કે જો આ ભગવતી આપણને જીવાડવા માંગતી હોય ને તો આપણે કોણ હોવી જોઈએ આ શરીરને નષ્ટ કરવા. મિત્રો આજે હું તમારી સામે એક નવું જિંદગી અને એક આનંદમય જીવન જીવું. તો કાલે વહેલી સવારે આપણે આજ ભગવતીના ચરણોમાં ઉગાડા પગે પગપાળા ચાલીને જવા. અને મિત્રો એક વાત જરૂર યાદ રાખજો કે તમને એમ લાગતું હોય ને કે હું હારી ગયો છું તો યાદ રાખજો કે જેમાં ભગવતીએ તમારો સાથ નથી છોડ્યો. તો બધાને જય માતાજી.